સો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. ઓલરેડી મેં હેર વોશ કરી લીધા છે અને મમ્મીએ મને ગુજ કાઢી દીધી છે અને બહાર બી જોઈએ બહુ પવન છે, મસ્ત નાસ્તો બાસ્તો થઈ ગયો છે અમારે ને વેધર બી મસ્ત છે. સો હું અત્યારે મારું વાંચવા લખવા બેસી જઈશ, બરાબર. અને બસ આવું બધું છે. બાકી પવન બહુ મસ્ત આવે છે એટલે હું મારું કામકાજ લઈ અને હવે બેસી જઈશ. અને આજે ક્લાસીસ એક રીલ શૂટ કરીશું, એ રીલ શૂટ થઈ જાય પછી આજે હું એક બીજી જગ્યા પર જવાની છું. તો એ કઈ જગ્યા હશે તમે લોકો વિચારતા રહો, ત્યાં હું ત્યાં પહોંચી જાઉં. કરો ચાલુ. હાલો પરિવાર, જલ્દી જલ્દી પડી ગઈ. હાલો હું જાઓ. લેવું થોડી કામ નીકળી એટલે મનસરી પૂજા મનસરી હાય કર દે. મનસરી હાય. ઊંચા ઊંચા પણ હાય કરો. ગોચી હાલ પાછી વી આઈ. હાલો રેડી. થઈ જાવ થઈ જાવ. બસ આમ જો કેમ કરવાનું? આમ આ હોય, આ ઊભી હોય તું પાછળ કરી આમ કેમ કર તો. તો સ્કૂલે જવાનું છે તો કાઈ નહીં, સોમવાર આવજો. પડી ગઈ પૂજા. ના 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 હાલ વાળ ખા કરતો અહીંયા નો ગમે તને. હાલે બેકિંગ પકડી દે. હાલે કોણ લઈ શકે ઓલી જ છે. આમ જો તો હવાઈ દે. આયુબભાઈ દાંતી આપો તો. વાવ મંચલી. વાવ કોણ માં તો ઓલી દે. કોણ ઓલી દે? મેં ગાંધી નીચેથી વાળ નથી આવતા તારા. હવે શું કરવું કે તો? ચકી ચકી કે તો ચકી ચકી પાણી પીવાનું કે પાણી પીવાનું. નાની 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 કોની છે? નાની નાની કેમ તને પડશે વળે છે? બોલો ગરમી થાય લાય કુકમાં મન કે છે મન કે મને કઈ રોદન કરું જા આમ જો. સો મમ્મી અત્યારે રસોઈ કરી લીધી, રોટલી ને એવું બનાવી લીધું છે અને યસ હવે હું પણ ડોર લોક કરી અને જમવા બેસીશ. રાતના મેનુમાં થોડુંક ખાસ છે. તડકો નીકળે છે એટલે વાંધો નથી આવતો. કપડા બપડા બધું સુકાઈ જાય. તડકો મસ્ત મજાનો નીકળે હમણાં. વરસાદ તો જાણે આવવાનો જ ન હોય એવી રીતે થઈ ગયું છે. પણ એક જોતા સારું છે, આમે બહુ પાણી ભરાઈ ગયા હતા તો સુકાવામાં સારું પડે. અને યસ ઓલ્સો I washed my hair today. I will show you how I am looking. અત્યારે અમે છે ને બધું ખોલી નાખીએ. જો પેલા મારે ક્લચર મૂકી દેવું પડશે અને આગળ વાળ કરીને બતાવી દઉં. જો મસ્ત લાગે છે ને, એકદમ ઝૂમ કરવું પડશે થોડું. જો હેર વોશ કર્યા હોય ને તે દિવસે એટલા વાળ આમ મેનેજેબલ થઈ ને એની વાત ન પૂછો. ને જેવા 3-4 દી થાય ને એટલે લલ્લુ પપ્પુ થઈ જાય આવું હેર. બસ નાવ હવે જમી લઈશું. રે કા વાવ જેને ખાવી હોય તે બેસીને ભાજી કોને કોને ભાવે? મને બહુ ભાવે. અચ્છા આજે ને આપણે ભાવે વાવ ઈ તે લસણ એટલે આપું છું બાકી તને નહોતી આપવાની આજે. વાહ ભાવે છે ને એટલે, કારણ કે મને ભાવે છે એટલે પછી મારી માટે નો વધે ને. માર 2 ટક ખાવાનું હોય
કેટલી એવું છે રેડી હજી મને વધારે ખાવું પોલીસની અરજ ન મારા દીકરાને બહુ ભાવે હે ને ના ના રેડી હવે ટાઈમ જતા ક્યાં વાર લાગશે શું કેવું તમારું અત્યાર લગીન હું આવી ને 3.5 મહિના થઈ ગયા હમણાં 13 તારીખે 4 મહિના થઈ જાય હવે તો 4 મહિના થઈ જશે 5 દિવસ રહ્યા 5 દિવસ રહ્યા પછી 4 મહિના થઈ જાય 8 તારીખ 8 તારીખ 13 તારીખે તારે 4 મહિના થાય ને યસ તો ના આપણે જમી લઈએ હવે એક વાત કહું થોડાક દિવસ પહેલા આમ ડબલું ઢોળ્યું હતું મીઠાનું મમ્મીએ બનાવ્યા હતા મગને ભાત રેડી અને છે ને પેલા મેં લઈ લીધા પછી મમ્મીને આપ્યા થોડા પૂરા થયા ને તો મમ્મી નાખવા ગયા મારી પ્લેટમાં રાઈસ ને અને મેં છે નાખી આમ લઈ લીધી તો સીધા અહીંયા જ પડી રેડી પછી છે ને પછી એ થયું આ મીઠાનું ડબલું મેં ખુલ્લું રાખી દીધું એટલે આમ પકડ્યું તો મમ્મી આમ પકડવા ગયા ત્યાં રાખવું ગયું હેઠું તે પછી બધામાં મીઠું એક બાજુ મીઠું બીજી બાજુ ભાત અને રમ છટ હતી હારી પેટની અને એમાં હું હાલીને ગઈ અહીંયા સુધીને બરાબર એટલે ન્યાય તે મારા પગલા પડે મમ્મી બિચારા રોંઢા લગી ઓલું કરતા હતા હા સુધી પણ ઈ જવાનું નામ જ નહોતું લેતું તો એવું બધું છે અને ચલો સો ફર્સ્ટલી આપણે પેલા જમી લઈએ જોઉં તમને ગણાવું 2 મલ્ટીવિટામિન પછી હું જાઉં છું કેટલા દિવસે ખબર ખાલી 8 જઈશ રાતે અને કાલે રહીશ આખો દિવસ અને અને જેને મંડે હું અને મંડેના મોર્નિંગમાં ભાઈ અહીંયા હશે ઓફિસ માટે એટલે હું આવતી રહીશ બરાબર તો સૌથી પહેલા તો મારા ટ્યુશનની બુક્સ એમાં એક રફ બુક એક મારી એટોની બુક આ મારી વોકેબ એક પાઉચ બસ પૂરું ડેડ સીટ અને મારા અમુક લીથા છે ને એ કોલેજ આવડે હે કેવા ક્લાસીસના ઈ ના ઈ તો મને લગાડા દે કઈ ના ન પાડે ઓકે વેઇટ હવે હું તમને મારા સ્કિન કેર અને મારા અધર જે હાલો ચાર્જર ને એ બધું તમને હમણાં હું ગણાવું સૌથી પહેલા તો મેં મારું ચાર્જર ઓલરેડી મૂકી દીધું છે બેગ ખોલે ને તો ઉભરા એવી કન્ડિશનમાં મારા બર્ડ્સ મારો ફોન બરાબર પછી મારું સ્ટેન્ડ કેમ કે આજે ક્લાસીસે બી રીલ શૂટ કરવાની છે એટલા માટે હમણાં હું મારા વાળ ઓળીશ હજી 4 ને 10 જ થાય એટલા માટે મમ્મી એના વાળ ઓળાય છે બરાબર અડાવાર પૂરત ક્લાસીસ હતી છે એટલે તમે ત્યારે નહીં હોય ના ના કોઈને ભેગું નથી થવું હાલો મારું બધું આ એસેસરીઝ ને આવી ગઈ ઇલેક્ટ્રિક એસેસરીઝ નાવ હવે ફોર બોડી કેર તો બોડી કેરમાં સૌથી પહેલા મેં મારી મલ્ટીવિટામિન લઈ લીધી છે મારા પાવડર્સ ને બધું તો મારી પાસે ઓલરેડી છે જ તે એન્ડ યસ હા પછી એક માઉથ ફ્રેશનર પછી હે હાઉસ મેસ્મેલ વાસ ફેસ પછી સ્કિન કેરમાં કહી દો સેલિસિલિક એસિડ ફેસ વોશ મોઇશ્ચરાઇઝર સનસ્ક્રીમ એમાં ડે સનસ્ક્રીમ અને નાઇટ સનસ્ક્રીમ એ બંને ડે ક્રીમ અને નાઇટ ક્રીમ પૂપકાર્ડ પછી એક પરફ્યુમ એક અત્તર અને બ્લેક લિપ બામ પછી મારી નાઇટ સ્કાર્સ માટેની ક્રીમ બધું રેવા દે કોક હેરેરી જશે કોક ગાંડું થઈ જશે કે છે કે આ હું હા એક ખાલી અને એક રાત જશો તું એક ટ્રેક્ટર ભરાય એટલો સામાન આયાર યુ મારું બેગ આંટી વધારે મોટું નથી સામાન તે ગળાઈ દીધો ઓકે સ્કિન કેર કમ્પ્લીટ થઈ ગયું હવે મારા ક્લોથ બાકી રહ્યા તો શું બાકી રહ્યું છે મારા કપડા એક નાઇટ ડ્રેસ પછી એક કાલે હું જે પહેરીશ આખા દિવસની પહેર ઈ અને એના પછીના દિવસે તો હું આજ પહેરી લઈશ કેમ કે આજ હું આ પહેરી ભાઈ એટલી જગ્યા નહોતી એટલે હવે નાવાનો રૂમાલ તો બાકી જ રહી ગયો પણ ઈ હવે ત્યાંથી હું લઈ લઈશ પણ અમારે છે નહીં ખુશી ડુમાઈ ઈ તો ભાભી મને આપશે રેડી અને લિપ બામ્સ પછી મારા બર્ડ્સ નું કવર લેબ મમ્મી ડે માટેની આવે આ નાઇટ માટેની છે
પછી ઓલરેડી મેં મારી રિંગ્સ ને બધું તો પહેરી લીધું છે. ઓલ્સો મારી વોચ, હા વોચ અત્યારે મેં નથી પહેરી, હમણાં હું પહેરીશ. અને બસ ધેટ્સ ઇટ ફોર ટુડે. યા આટલું જ છે ખાલી, બહુ જાજુ નથી. રેડી? ઓકે. અને યસ મારા કાર્ડ્સ હેન્ડ્સ ફ્રી, કેમ કે હું 2 વસ્તુ ઓલી કરું, આમાં બેટરી લો થઈ જાય ને એટલે હેન્ડ્સ ફ્રી પછી. યસ સો એવું છે આજ માટે આટલું. કાંઈ યાદ નથી આવતું, પણ હવે કાંઈ બાકી નથી. એવું જ થાય. હું ક્લાસીસે જાઉં તો મમ્મી મને એમ જ કે તું નાકે જાશો ક્યાં જાશો, એટલી જલ્દી તું કેમ વઈ આવો, મને કઈ ખબર જ નથી પડતી. હા જો બધા વિનંતી કરું છું હા કે મારે એવું થાય કે હું બેકિંગ આવું ને, ખાલી જે રસોઈ કરતી હોય ને ત્યાંથી આવે હોય તે રસોઈ ઈ વિચારું, પછી દીવાબત્તી કરું, પછી એમ થાય ને હું બનાવું હું ને જે તો રસોડે જાવ ને ત્યાં તો આવ્યા હોય બે, ત્યારે એમ થાય કે ઓ હા નાકે ગઈ હતી કે અહીંયા ટ્યુશન માં ગઈ હતી, એમ ટાઈમ જ એકદમ વયો જાય મારે. તમારે નહીં, હું આવીશ. આવી ગઈ અહીંયા, એને બી કેટલા થઈ ગયા, 3.5 મહિના થઈ ગયા, હમણાં 3.25 મહિના થઈ ગયા, હમણાં ચોથો મહિનો બેસી જશે આ 13 તારીખે. ન હોય ચોથો હોય, ક્યાંથી પાછો 4 મહિના પૂરા થાય, 3 મહિના પૂરા થાય છે. 5, 6, 7 અને 8, 8મો મહિનો અત્યારે ચાલે છે, તો આ 13 તારીખ બેસશે ને ત્યારે મારે અહીંયા 4 મહિના કમ્પ્લીટ થઈ જાય. તો હું 4 મહિના જ કહું છું. આ 12 તારીખે. હા તમે કહો છો 5 એમ. 5મો બેસે એમ. ઓ અચ્છા. આવું ને આવું કરે. માણા કઈ સમજે જ નહીં અત્યારે. અરે ઊંધું જ ભાવે. ઊંધું ન એસ્યુલી, હજી વાળ ઓળવાના છે અને આરામથી વાંચવા બેહી ગઈશ. કેટલી ડાય કહેવાય. માર ગાંડી નો કહેવાય કઈ. અહીંયા ચડી હતી હું, મારે પગલું છણી આવડે, હાથ રૂમાલ મૂક્યો ને એના ઉપર ચડી હતી ન્યા, પછી ન્યાથી ઉપર ચડાય એમ નતું. શું કામ એને? કારણ કે અહીંયા હું હમાવ નહીં, અને હમાવ તો હવે હું મોટી થઈ ગઈ થોડીક, એટલે જાડી થઈ ગઈ એમ. રેડી ને કોઈ ગઈ આખી એમ બેઠા બેઠા. આરામ કર. એકચ્યુઅલી મેં કોફી પીધી છે. કોફી પીધી છે પણ ના ના કયો કોફી પી કોફી પીન કોફી પીને ઊંધે માથે લટકાણી આજ હવાની કે એટલી બેઠી કોફી ની વાત જવા દો ને. કાલ કોફી ને પીતો. મારી જિંદગીમાં મને ચા હે ને બહુ ભાવે નહીં. મને હવે લગ્ન થઈ ગયા એટલે બધાને ઘરે બેસવાને એમ જાય ને એટલે બધા એમ કે ચા બનાવે, એવું ક્યાં જવું મારે, તોય હું પીવું તો નહીં જ, હું ના પાડ દઉં. એક ચા નું ને કોલ્ડ ડ્રિંક નું, કેમ કે મને એ ભાવે જ નહીં કોલ્ડ ડ્રિંક. પરાયણે બહુ કોક તાણ કરે પૂરું, પછી ચા મેં લગ જાય. અને કોફી તો હમણાં હું 3-4 દિવસથી નથી પીવું છું. નશો ચડ્યો છે ત્યારે કઈ કારણ કે જાય છે ને કોફી નશો ચડ્યો છે તો આખો ઠેલો પી દીધો સમજે. આ મમ્મી કપડા યાર જાય એટલું તો રહીને પછી દીધી ઓલા કેવું કેવાય પ્રિન્સેસ ને પ્રિન્સેસ હું થાય પ્રિન્સેસ પ્રિન્સેસ ઓલો કેવું કે આ તો ઓલું લગાડવાનું કીધી હતી બ્યુટી પ્રોડક્ટ્સ બ્યુટીફુલ પ્રોડક્ટ સ્ક્રીન શોટ ને ઓલું શોટ ને ઓલું શોટ.